છો બધાને જય શ્રી કૃષ્ણ। આજના લગમાં તમારું સ્વાગત છે। અને અત્યારે વાગ્યા છે 11 અને 22 તારીખ છે આજે। તો આજે અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર જે બનાવ્યું છે તો એનું આજે આરતી થવાની છે। આજે એક આમ જોઈએ તો તહેવાર તરીકે ઉજવાય છે અને બધી સ્કૂલોમાં ને બધે આજે રજા છે। અને એક આમ જોઈએ તો 500 વર્ષથી આપણી એક ઈચ્છા હતી કે રામ મંદિર બને, તો પણ એ આજે એનો અંત આવી ગયો છે આપણી ઈચ્છાનો। તો પણ રામ મંદિર આપણે બની ગયું છે આપણું। તો અયોધ્યા તો કેટલા લોકો ગયા છે અને હું તો નથી ગયો કારણ કે રજા નહોતી ને અત્યારે જો મમ્મી ટીવીમાં લાઈવ જોઈ ને આજે મેં મહાદેવનું ટી શર્ટ પહેર્યું। મારી પાસે બીજું એક કંઈ તો નહોતું એટલે પીળા કલરનું કંઈ કેસરી એટલે હું કંઈ વાંધો નહીં હાલ છે। તો બધી હું રેડી થઈ ગયો છું આજે અને હું અમારા જૂનાગઢનો માહોલ દેખાડું તો અમારે બધે અહીંયા હનુમાન દાદાની રામ ભગવાનની ઓલી જે ધજા હોય એ લાગી ગઈ છે। બતાવું તમને, જો એક વા મંદિર ઉપર છે, પછી એક બીજી અહીંયા છે, એક પછી એક આમ બીજી આમ છેટી છે એ દેખાતી તો નથી મને। તો અમારા જૂનાગઢમાં બધે લાગી ગઈ છે, એક સામે છે જો અહીંયા। તો અમારા જૂનાગઢમાં તો બધે લાગી ગઈ છે। હું આગળ પપ્પાને કોલ કરીશ અને મમ્મીશ મારી પર જો ક્યાંય મળી જશે રસ્તામાં તો લેતા આવશે, બાકી કંઈ વાંધો નહીં। એવું કંઈ ફરજિયાત નથી કે મારે જોઈએ જ, ચાલે। હવે તો ખાલી રહીશ તો ક્યાંય લેતા આવશો। કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ। જય દ્વારકાધીશ। તો જય શ્રી રામ। भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा। આજે તો બસ જો ઓમ જે તો ખુશીનો દિવસ છે। 500 વર્ષથી આપણો ઇંતજાર હતો બધા ભારતવાસીઓને, એ આજે પૂરો થયો। એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, તો આજે દિવાળી જેવો માહોલ છે બધે। હા, દિવાળી આજે ઉજવવાની છે મોદીએ કીધું। ગામો ગામ એટલી ઉજવણી કરી છે, ગામ શણગાર્યા છે, ફટાકડા ફોડ્યા। અત્યારે 12 વાગે આરતી થાય બધા ગામો ગામ, મંદિરે મંદિરે, અને બધાને ઘરે દીવા કરવાના, સાંજે બધાને દીવા કરવાના છે, રંગોળી કરવાની છે। સાંજે પણ ફટાકડા ફૂટતા હતા અને કાલે આજે પણ ફૂટશે। અને સરસ એક ગૌરવની વાત છે આપણા માટે। કેટલા વર્ષોથી એક ઇંતજાર હતો રામ મંદિરનો, એ આજે અંત આવ્યો એનો। તો એના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, બધા જોતા જઈશું ટીવીમાં, એ લાઈવ આવે છે, અમે જોતા હતા હમણાં। અને આજ તો જૂનાગઢમાં બધે એક જ સંભળાય, જય શ્રી રામ જય શ્રી રામ। આખા ભારતમાં બધે કલર પેન્ટ થયો છે નવો। આજે બધે લાઇટિંગ એટલું ગોઠવું, કલર પેન્ટ કર્યા, અને રંગોળી બધાએ એવી મસ્ત બધાએ પૂરી, સરસ છે। અમે રંગોળી બનાવી ને સાંજે દીવા કરશું, મીઠાઈ બનાવશું, ને બધાય કરવાના જ છે। તો સરસ એક આપણે આજથી એક નવો તહેવાર ઇતિહાસની અંદર એક એવો દિવસ હતો કે રવિવાર છે ને કોઈ સોમવારની રાહ ન જોતા હોય। આજુ વખતે ઇતિહાસની અંદર રવિવારે બધા માણસો સોમવારની રાહ જોતા હતા। બધા માટે ખુશીનો દિવસ છે આજે। રંગોળી બનાવી, રંગોળી તો મેં નથી બનાવી, પણ અહીંયા બાજુવાળાની છોકરીઓ છે ને એ જ બનાવે। વર્ષોથી અમે અહીંયા રહેવા આવ્યા તે દિવસથી એને એ છોકરીઓ જ બનાવતી હોય રંગોળી, બે વચ્ચે બનાવે। કલર અમારે પૂરવાના, પણ આજ પેન્ટ ઈ કરે, કલરની ચોઈસ ને એ બધું હું કરી દઉં, પણ આજુ વખતે તો આજ તો હું ગઈ નહોતી, એની કઈ રાતે કરી હોય ખબર નથી મને। તો સરસ, એને પણ થેન્ક યુ, લીધા વગરની રંગોળી કરી લઈ એટલે સરસ। બધા એન્જોય કરજો
તમને અમારી રંગોળી બતાવું. હાલો હટાણા જો અહીંયા લાઈવ હાલે, હટાણા તમે મ્યુટ કરું, બાકી આમાં અવાજ નહીં આવે. હા રહી તો જય શ્રી રામ લખાઈ નાખ્યું. બ્રાઇટનેસ વધારું અને એક ધનુષ્ય બનાવી નાખ્યું એટલે રેડી. તો હાલો હવે અંદર જઈએ. આ તો મેં નાની બનાવી કારણ કે મમ્મી નહોતી અને બિચારી એકલી બાજુવાળી દીદી એકલી કેમ કરે એટલે નાની બનાવી. બાકી તો તમે દિવાળીના બ્લોગ જોયા જ હશે, એમાં પણ કેવડી મોટી બનાવતા. તો આ વખતે પણ એવું અમને પહેલાં અમે માઇન્ડમાં સેટ કર્યું હતું કે અમે મોટી બનાવશું, પણ આ બધાને હાલવાનો પ્રોબ્લેમ થાય એટલે હાલવાનો પ્રોબ્લેમ થાય એટલે એ તો પછી થોડીક આપણે એડજસ્ટ કરી લઈએ તો નાની મોટી બનાવી નાખીએ. પણ આ વખતે મમ્મીને ઓલું ગઈ નહોતી અને દીદી એકલી કરી નાખી એટલે મમ્મી ભૂલી ગઈ હતી. એટલે એવું તો કંઈ નહોતી ગઈ, પણ દીદીને મારા બેને વાત થઈ હતી તો દીદીએ કીધું હતું કે હું કરી નાખીશ કે બનાવું છું કે, પણ દીદીને એને પછી એને કામ હોય, એને કામ આવી ગયું હતું એટલે પછી રીતે કરી નાખશે એટલે પછી નાની બનાવી નાખી. એક વાત યાદ આવી કે ભારતમાં બધે અયોધ્યાથી આમંત્રણ પત્રિકા આવી છે, બધાના ઘરે આવી, અમારા ઘરે આવી અને દેશના ખૂણે ખૂણે આવી. અને હજી કંઈક બીજું કંઈક આવ્યું એ મમ્મીને ખબર. શું આવ્યું મમ્મી બીજું આવ્યું એક અક્ષત છે, ચોખા અક્ષત એટલે એ અયોધ્યાથી આવેલા છે અને એક અક્ષતની એવડીકડી ઓલું છે પાઉચ, પછી એક આમંત્રણ પત્રિકા છે ક્યાંય પાઉચ અને એ મંદિરમાં હોય, અને એક છે બીજી પેમ્પલેટ, એમાં આપણે ઘરે શું કરવાનું તે દિવસે એમ તારીખ ને બધું શું કરવાનું ને એવું બધું દેશને ખૂણે ખૂણે એ પહોંચાડેલું છે. આમંત્રણ પત્રિકા ન હોય તો અક્ષત તો બધાના ઘરે પહોંચ્યા જ છે, અમારા ઘરે છે, અમે મંદિરમાં રાખ્યા છે. તો સારું આયોજન બહુ મોટે પાયે છે. હાલો તમને બતાવું. આમાં મમ્મી ક્યાં ભીકા, આમાં તમને અહીંયા ભીકા અમારા ભગવાનને પાછા મૂકી દીધા. આગળ તો એ જગ્યા નહોતી એટલે વાળ મૂકી દીધા. તમારે એવું આવ્યું જ છે. એક આ આવ્યું, આ જો તેથી શું કરવાનું એ બધું ઊંધું છે. હા ને બીજું વાહે આપણે આમંત્રણ પત્રિકા આવ્યું કે ને આવ્યું ને કા? હા એટલું છે અયોધ્યાનું આમંત્રણ પત્રિકા ને આ તે દિવસે શું કરવાનું એ બધું. એટલે ખુશીનો દિવસ છે. આ બધાય સત્સંગવાળી બહેનો ને બધાએ થઈને એટલો ભાગ એમાં લીધો હોય, સત્સંગવાળી બહેનો દેવા આવી છે આ બધું. એવું બધું છે. તો અત્યારે આરતીમાં જઈ આવીએ અયોધ્યા બધાય ભેગા. હાલો આરતી એટલે ચાલુ જ છે. હજી તો આરતી તો વાર છે. મીઠાઈ બનાવી લે તો પપ્પાએ બનાવે છે. અત્યારે તો હજી મુઠિયા બનાવ્યા. હું બનાવું પપ્પા? ચૂરમાના લાડુ. તો મુઠિયા થઈ ગયા. હવે એને પપ્પા ભૂકો કરશે ને પછી એનો ગોળ નાખીને બનાવી નાખશે. પપ્પા છે ને મને મદદ કરે કે
ચાલ આપણે બે થઈને બનાવીએ લાડુ. કીધું હાલો ફરમાઈશ તો બે બાપ દીકરાની છે કે આજ ચૂરમાના લાડુ ખાવા. ચૂરમાના લાડુ બનાવીએ. આજે સ્પેશિયલ ડે છે શ્રી રામ ભગવાન રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ આજે અયોધ્યામાં. ઘરે ઘરે આજે મીઠાઈ બની. ઉત્સવ છે, આનંદ છે. રામ ભગવાન આપણી ગીત તો વગાડતા હતા જો ચાલુ જ છે પણ આટાને મ્યુટ કરો બાકી આપણી આમાં આવશે તો કોપીરાઇટ આવી જાય ચેનલ પછી બંધ થઈ જાય. જો બે અહીંયા છે પછી બે ગેલેરીમાં અહીંયા છે તો બે અહીંયા એક અહીંયા એક અહીંયા ને આ મારી રંગોળી. તો જો એન્ટ્રન્સમાં છે બે દીવા. તો આમ બધે ફટાકડા ફૂટે છે તો દિવાળી જેવો જ માહોલ થઈ ગયો પણ અટાણે આકાશમાં તો નથી ફૂટતા ને હાવ અંધારું છે ને આ મારા દીવડા ને મોદીએ કીધું હતું જ કે આપણે એવું જ કરવાનું છે કે દિવાળી જેવું દિવાળી જ ઉજવવાની છે આપણે. દિવાળી ઉજવી નાખી. તો બસ તો આજના વિડીયોમાં એટલું જ. કેવો વિડીયો લાગ્યો એ કહેજો અમને કોમેન્ટમાં. આ સાથે જય શ્રી રામ રામ બોલે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.